દેખો બહેનો, આપણે પ્રાકૃતિક ખેતી વિશે આપણે શીખીશું. તો પ્રાકૃતિક ખેતી કરવા માટે ઘણી બધી નાની નાની બાબતો પણ આપણે જાણવી જરૂરી છે. જેમ કે અળસિયા, તો અળસિયા એ આપણા મિત્રો છે. તો આપણે બધા જાણીએ છીએ કે અળસિયાનું કામ શું છે. અળસિયા કેટલા ફૂટ સુધી નીચે જાય છે? 20 ફૂટ સુધી નીચે જાય અને બીજા રસ્તે તે ઉપર આવે. પણ એ જે છિદ્ર પાડે, જે અંદર જે જમીનમાં જે હોલ પાડે, તો એનાથી આપણે જ્યારે વરસાદ આવે તો એ પાણી બધું છે ને જમીનમાં ઉતરી જાય. 30 થી 1 કલાક એટલે 30 થી 60 મિનિટ વચ્ચે એ પાણી બધું નીચે ઉતરી જતું હોય. એટલે જ્યારે આપણા કોઈ પણ પાક વાયેલો હોય, જેમ કે રજકા બાજરી હોય કે શાકભાજી વાયેલી હોય, કોઈ પણ તલ વાયેલા હોય કે મગ કઠોળ વર્ગનો પાક વાયેલો હોય, તો એને જો વધારે પાણી ભરાઈને જો પડ્યું રહે તો એ આપણા પાકનો નાશ થતો હોય. પણ જો આપણા ખેતરમાં જો અળસિયા હોય તો એ બધું જ પાણી છે એ નીચે ભૂગર્ભમાં જતું રહે. એટલે અળસિયા જે પ્રાકૃતિક ખેતી જે ખેડૂતો કરે એમને પાણી માટે ભવિષ્યમાં વળખા ના મારવા પડે. તો કેવી રીતે? તો કે નેચરલી એટલે કુદરતી રીતે જળ સંચયનું કામ કોણ કરે? તો અળસિયા. તો જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તો એમને એ પોતે જળ સંચય જ કરે છે. કારણ કે જે પ્રાકૃતિક ખેતી નથી કરતા તો એમના ખેતરનું પાણી બીજા ખેતરમાં જતું રહે છે, જેનાથી પૂર આવે છે. પણ આપણે જે પ્રાકૃતિક ખેતી કરતો હોય એના ખેતરનું પાણી બીજા ખેતરમાં નથી જતું, એ ધરતી માના પેટમાં જાય છે, નીચે જાય છે. તો એ આપણે નેચરલી જે કહેવાય જળ સંચયનું આપણે કામ કરીએ છીએ. એટલે એક તો સેવાનું કામ થયું. બીજું કે જે પ્રાકૃતિક ખેતી કરે તો એમનું પાણી જો ભૂગર્ભમાં જાય તો કેવું જાય? ચોખ્ખું જાય ને, કોઈ દવાવાળું બીજું જશે. અને જે નીચે જે પાણી જાય એ પાણી આપણે ફરીથી પીવામાં ઉપયોગ કરવાના કે ના કરવાના? આપણા ખેતરનું પાણી જો ભૂગર્ભમાં જાય તો એ પાછું આપણે ટ્યુબવેલ દ્વારા શું કરશું? આપણા બોર દ્વારા બહાર નીકાળવાના જ. જો આપણે દવા નાખીએ છીએ તો એ આપણા બોરનું વેલનું પાણી કેવું આવશે? ઝેરી આવવાનું છે, બરોબર ને? તો આપણે બીમાર પડવાના જ છીએ ને. તો જો આપણે આપણા બાળકોનું કે આપણા પાછલી પેઢીનું અને આપણું જો ભવિષ્ય સુધારવું હોય તો પ્રાકૃતિક ખેતી કરવી ખૂબ જ જરૂરી છે. તો હવે કોઈ કહેશે આમાંથી બેન કે આપણે જે દેશી અળસિયું છે એ કેટલા વર્ષ સુધી જીવતું રહે? કેટલા વર્ષ સુધી એનું જીવન કેટલા વર્ષનું કહેવાય? આપણું જે અળસિયું છે એ 15 થી 20 વર્ષ સુધી જીવતું રહે છે. જ્યારે એને પોતાનું વાતાવરણ મળે, જ્યારે જેમ કે ચોમાસામાં હ્યુમિડિટી વધારે હોય, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય, વાદળા હોય એટલે સોયડો હોય એટલે થોડું અંધારું રહેતું હોય, તો એ અંધારામાં એનું કામ સ્પીડમાં કરે છે, ચાલુ રાખે છે. તો એનાથી નીચે જે 20 ફૂટ સુધી જે પોષક તત્વો પડ્યા છે તો એ બધા પોષક તત્વો ઉપર બહાર લાવે છે. તો એનાથી આપણો જે પાક છે એ હરોભર્યો થાય છે. પણ જો વધારે ગરમી પડતી હોય, આપણે પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદન આપણે સમજ્યા હતા, તો આચ્છાદનનું મહત્વ શું છે કે ભાઈ ચોમાસામાં તો અળસિયું કામ કરે છે. અળસિયાની સાથે સાથે બીજા લાખો જે જીવો છે જમીનમાં, સૂક્ષ્મ જીવો છે, એ બધા કામ કરે છે. પણ જ્યારે ગરમી પડતી હોય વધારે અને વધારે જ્યારે ઠંડી પડતી હોય તો એ સમયમાં જો સીધા તાપમાં જો અળસિયું બહાર આવે તો અળસિયું મરી જાય. તો ઓછો ભેજ હોય, જેમાં આપણે વાષ્પ સમજ્યા હતા કે ભેજ પણ આપણે ખેતરમાં ઉપરલા જે કહેવાય લેયર, ઉપરલું જે 1 ફૂટનું જે લેયર કહેવાય, તો એમાં આપણે ભેજ પણ સાચવીને રાખવો પડે. એકદમ તપાડી દઈએ જમીનને. પ્રાકૃતિક ખેતીમાં જમીનને આપણે 1 પણ મિનિટ સીધા તડકે ના રખાય. જેમ આપણે બાળકને સાચવીએ છીએ એમ આપણે એને ઉઢાડીને રાખવું પડે. તો એના માટે આપણે આચ્છાદન કરીએ છીએ. અને બીજું ભેજ, એટલે ભેજ હોય અને આપણે આચ્છાદન કરે તો આપણે જે અળસિયા અને સૂક્ષ્મ જીવો 12 મહિના એક ધારું કામ કરે. તો એક ધારું કામ કરે. પહેલાં શું હતું? પહેલાં આપણે પૂર્વજો શું કરતા હતા? આપણે જે આગળની પેઢીના જે ખેતી કરતા હતા એમાં દવાઓને કશું નહોતા નાખતા, પણ એ કેટલા પાક લેતા હતા? ચોમાસું એક જ પાક લેતા હતા. પણ અત્યારે આપણે કેટલા પાક લઈએ? 3 પાક લઈએ ને. તો જો હવે અળસિયું અને સૂક્ષ્મ જીવો એ ચોમાસામાં જ કામ કરે તો આપણે ચોમાસું એક જ પાક લઈ શકીએ. જો 3 પાક આપણે ખેતરમાંથી લેવા હોય તો આપણા જે કામદાર ગણો કે મિત્રો ગણો કે જે અળસિયા છે, સૂક્ષ્મ જીવો છે, પૂરેપૂરા 12 માસ એ કામ કરવા જોઈએ. જો એ કામ ના કરે, એમણે પૂરતું આપણે વાતાવરણ ના આપીએ, જેમ કે આપણે જોઈએ કે 12 વાગે એટલે આપણે શું કરવું પડે? ખેતરમાં જ્યારે નિંદણ કરતા હોઈએ, કામ કરતા હોઈએ તો પછી તડકે કરી શકવાના? પણ તે સોયડો કરેલો હોય તો કરી શકાય ને. તો એમ અળસિયાને પણ આપણે જે યોગ્ય વાતાવરણ પૂરું પાડીએ, સૂક્ષ્મ જીવોને જમીનમાં આવરણ બનાવી અને પૂરેપૂરો વાષ્પ, પૂરેપૂરો ભેજ આપણે જાળવીએ 12 માસ,
તો આપણું ખેતર એકદમ ફળદ્રુપ અને હરુભર્યું થઈ જાય. એક પણ બહારથી કોઈ પણ ખાતર નાખવાની જરૂર પડે નહીં. આપણા જ પશુનું સાણ અને આપણા જ જે ખેતરમાં જે કચરો હોય, કોઈ પણ પાક જેમ બટેકા વાયા હોય કે મગફળીના મૂળ હોય કે બાજરીના થળિયા હોય, તો એનાથી જે અળસિયા ખાતર એનું બનાવી જાય. અલગથી કોઈ ખર્ચો થાય નહીં અને ઓછા ખર્ચે આપણે સારી ખેતી કરી શકીએ. એનું ખાતર બનાવી નાખશે. એટલે આ રીતના આપણે જે આચ્છાદનની વાત જે કરી હતી એ આચ્છાદન આ રીતના કરી શકાય. આપણે આ રીતના આપણે ઘરે છે ને આટલો એક ટુકડો હોય ને તેમાં કોઈ પણ દવા વગરની શાકભાજી આપણે ઉગાડી શકાય. અને આ રીતના જે કહેવાય ને કે પ્રાકૃતિક રીતે કોઈ પણ દવા ના નાખવાની. કીધું હતું ને કે ઈયળવાળો ભેડો સારો કે ઈયળ વગરનો. આમાં જો પ્રાકૃતિક ખેતીના છે તો ઈયળ નથી એમ. આમાં કોઈ દવાઈ નથી નાખી આપણે, પણ ઈયળ નથી એમ. કેટલી બહેનો પશુપાલન કરે? ઘરે પશુ પોતે ના કરજો, ઘરે પશુ છે એમ. હવે આજે પાછળ દેખાય ને એ શું છે? રજકા બાજરી છે ને. તો આ રજકા બાજરીમાં છેલ્લા ગણો ને ઉનાળામાં વાવી હતી આપણે. ઉનાળામાં શરૂઆતના પહેલાં વાવી નાખી. હા, બટાકા લઈને તરત વાવી નાખી હતી. તો કેટલા મહિના થઈ ગયા? 6 મહિના જેવું થયા અને હજુ કોઈ એમ થાય એમ નહીં. તો આ એકદમ પ્રાકૃતિક છે. તો તમને એવું દેખાય કે આ યુરિયા તમે નાખો તો યુરિયામાં આવી આટલી કાળી ને આટલી મોટી નહીં વધતી, નથી વધતી ને. બાજુમાં તમને દેખાય પેલી કાળું કાળું જાબુ દેખાય, પેલી રજકા બાજરી જો સુકાઈ ગઈ. એ જગ્યાએ એમણે સાથે આમની સાથે જ એમને રજકા બાજરી લગાવી હતી. તો એમને રજકા બાજરીમાં શું થયું, એકલા નીંદણ થઈ ગયું અને યુરિયા નાખતા હતા છતાં પણ એમને જતી રહી. એમણે બીજી વાર લગાવી છતાં પાણી ભરાઈ ગયું તો બીજી વારે એમને જતી રહી. હા, જોયું એમને એમ છે, બરાબર. એટલે એવું નથી કે આપણે યુરિયા નાખીએ તો રજકા આવે. તમે જે ગાયનું ઝરણ હોય ને, જે ભેગું થતું હોય ને, તો તમે ફુવારા મુડાડ દો, કશું કરવાનું નથી, જીવામૃત બનાવવાનું. તો અળસિયા અંદર શું થાય, આમાં શું થયું, સરડો રહ્યો, ભેજે રહ્યો. હા, એટલે એમને અંદર જે જીવો હતા એ 12 માસ કામ કર્યું. હવે આ ખેતર છે તો આ ખેતરમાં મગફળીમાં જો એક તો જાય છે, ઉતરે ને. આ પ્રાકૃતિક પ્લોટ છે, પણ ઉતરવાનું કારણ શું છે કે જે વરસાદ આવ્યો એટલે પેલું જીવામૃત બીજામૃત ના બનાવ્યું. આ બીજામૃત ના બનાવીને વાવ્યું ને એટલે ઉતરે. એવું નહીં, ગામમાં બધાને પ્રાકૃતિક જે કેમિકલવાળા પ્લોટો છે ને એમને આ સાલ ઉતરે. ફૂગોનો પ્રશ્ન ખૂબ છે, પણ જો બીજામૃત આ જગ્યાએ જો આપણે આપ્યું હોત તો આજે ઉતરે એ પણ બચી જાય. એટલે આમાં નાની બાબતો ખૂબ જ ધ્યાન રાખવું પડે. બીજું કે આજુબાજુમાં દેખો પેલી જે વાડ બનાવેલી છે તો લીમડા છે. આ જે વાડ બનાવી પેલો મોર બેઠો દેખાય નથી ને, અહીંયા લીમડા છે, બરોબર. અહીંયા આંબળી છે. પેલા હોમે જો પેલું શું વાયેલું છે, કંબોયા છે, પેલા શું કહેવાય ને, ગિલોડી. હા, તો આપણા ખેતરમાં એવી ગિલોડી હોય ચોમાસે તો એનાથી શું ફાયદો કે પક્ષીઓને વધારે ભારે વરસાદ પડે તો પક્ષીઓ ચોબે. હા, તો હવે આમાં આપણે જીવાતનું નિયંત્રણ કરવું હોય તો કઈ રીતના થાય? તો કહે છે જીવાતનું નિયંત્રણ કરવું હોય આપણે દવા તો છોટવાની નથી. તો આપણે એડવાન્સમાં જ જીવાત જ ના ખેતરમાં પડે એના માટે શું કરવું? હવે દેખો કે પક્ષીઓનો આ ખેતર કોનું છે? આ બધાનું છે કે એકલા મનુષ્યનું છે? બધા પશુ પંખીઓ બધાનું છે. હવે પક્ષીઓનું કામ શું છે કે આમના ખેતરમાં જે ઈયળો છે એ આને બગાડ ના કરે, એની રખેવાળી કોણ કરે? પક્ષીઓ કરે. ખેતરમાં કોઈ ચોર, આપણા ઘરે ચોર ના આવે એની રખેવાળી કોણ કરે? કૂતરો કરે.
કૂતરો કરે ને તો એમ આપણા ખેતરની રક્ષા જે છે જીવાત ના આવે અંદર જો જીવાત આવે તો જીવાતનું નિયંત્રણ કરવાનું કામ કોનું છે? પક્ષીઓનું. તો પક્ષીઓ એ આપણે જે વાડ હોય ને જીવંત વાડ કોને કહેવાય કે તેઓ બધા ગુફા હોય, જેમ કે કંબોઈ હતી પેલા, કેરડા હતા, પછી શેણના ઝાડ હતા, પીલુડીની હતા ને હા હા, એટલે એ આખી જે જીવંત વાડ કહેવાય. તો જીવંત વાડમાં શું હોય કે જીવંત વાડમાં જો પક્ષી હોય અને એ પક્ષી તેઓ માળો બનાવે તો એને 12 મહિને ખાવાય જોઈએ ને, એના છોકરાઓને જોઈએ કે ના જોઈએ, તો એમને પાણી જોઈએ, તો એ જવાબદારી કોની હોય? આપણી જ હોય. એમને પૂરું તો આપણે પાડવાનું ને. પણ આપણે શું કરીએ, વાડ આખી ગાઢ નાખીને તો એનાથી શું થયું કે ઈયળોના જે ફૂદા હોય, ઈયળ હોય ને પહેલાં ઈયળ ના બને, એના દરેક અવસ્થા હોય, જેમ કે લાર્વા અવસ્થા હોય, એડલ્ટ હોય, તો એ સમયમાં જે એડલ્ટ અવસ્થા હોય ને એ સમયમાં એ ફૂદાના રૂપમાં હોય, એટલે ઉડતું હોય. જે પતંગિયા નહીં મસ્ત ઉડતા આપણને રૂપાળા લાગે, બધા આમ થાય કે પકડી લઈએ, એ એક પ્રકારની શું હોય? ઈયળ હોય. અમુક સારી ઈયળ હોય, સારા ફૂદા હોય જે આપણને ફાયદો કરાવે, અમુક જે પતંગિયા એવા હોય કે જે ઈયળ ના હોય. તો એ જ્યારે ઉડતા હોય હવામાં એ સમયમાં જો આપણે આજુબાજુમાં ખેતરની આજુબાજુમાં જો પક્ષીઓ હોય, એમને પોતાને રહેવા માટે માળો બનાવેલો હોય, તો એ પક્ષીઓ કાયમી માટે આપણા ખેતરની સુરક્ષા કરે, ના કે પછી બીજા જતા રહે જે ઝાડવાયેલા હોય ત્યાં. તો એ ઉડતા જ્યારે મચ્છર હોય કે ઉડતા પતંગિયા હોય તો એમને શું કરે? એ ખાઈ જાય. તો એ ખાઈ જાય, પતંગિયાને જ ખાઈ જાય, તો એ પછી ઈંડા મૂકે નહીં આપણા ખેતરમાં. તો આપણે એમને એમ દવા નાખવાની જરૂર જ નહીં. પણ આપણે જે સમયમાં હેડો કે આપણે વાડી નથી અને બધું જે કહેવાય ને કે અંદર એકવાર ઈયળો પડી ગઈ કે સ્પેશિયલ પ્રકારની જીવાત પડી ગઈ, તો એના માટે આપણે શું કરવું ને? જે કાલે દિલીપભાઈએ જે વાત કરી હતી કે 4 અસ્ત્રો બનાવવાના. કયા કયા અસ્ત્રો હતા? અસ્ત્રો એટલે શસ્ત્ર નાખ્યું એટલે શું થયું? પાણી આવી ગયું ને તો હવે શું થાય? પસ્તાવાનો દાડો હોય, બરોબર ને? તો આપણા ખેતરમાં આપણે ઢગલા નાખી દીધા હોય, પક્ષીઓને રહેવા માટે ના રાખ્યું હોય, તો આપણા ખેતરમાં ઈંડા મૂકી દીધા, બરોબર ને? તો હવે ઈંડા મૂકી દીધા તો પહેલાં શું કરવું પડે? તો કે ઈંડા હવે ફોડવા પડે, બરોબર ને? ઈંડાને ફોડવા માટે શું કરવું પડે? તો કે લેમડાનું ઓઇલ આપણે વાપરીએ, જે લીમડો ખરો ને એને ઉકાળી અને એનું નિમાસ્ત્ર બને. આપણે 4 અસ્ત્રો બનાવવાના, એટલે સૌથી પહેલાં આપણે શું સમજતું? નિમાસ્ત્ર. તો ભાઈ કે નિમાસ્ત્ર કઈ રીતના બને? હવે બનાવીને તો આપણે તો ખરેખર તો આટલી બધી વનસ્પતિ ભેગી કરવી કાઠી હતી, સમય ઓછો હતો, ના કે બધા આપણને પહેલાં તો વનસ્પતિનું જ્ઞાન હોવું જોઈએ. ખેડૂતને શું હોવું જોઈએ કે કયું ઝાડ કયું છે ને એના નામથી ખબર હોવી જોઈએ. જેમ કે અહીંયા કોઈ બતાવશે કે ભાઈ જેમ કે આ જે ફળીઓ વળગી એ કયું ઝાડ છે, કોઈ બેનને નામ આવડતું હોય તો મને કહે કે એને બધી વનસ્પતિઓનું નોલેજ હોવું જોઈએ તો જ ખેતી કરી શકે. અને પ્રાકૃતિક ખેતીમાં તો બધાને નોલેજ હોવું જ જોઈએ. એને આપણે શું કહે? ગરમાળો કહે. અને ઉનાળામાં જ્યારે ગરમી પડે ત્યારે એકદમ આપણે હાઈવે ઉપર જ્યારે જતા હોય ને એકદમ પીળા ફૂલ થઈ જાય, પાંદડા બધા ગળી જાય. તો એવી રીતે આપણે બધી વનસ્પતિઓને પહેલાં તો ઓળખતા શીખી લઈએ કે કઈ વનસ્પતિને શું કહેવાય. તો નિમાસ્ત્ર બનાવવા માટે આપણે શું કરવાનું? કાલે કેટલા લીટરનું લીધું હતું ડ્રમ? આમાં તો 200 લીટર લઈશું, પણ આપણે કેટલું લેવાનું? 180 લીટર કે 160 લીટર કે એવું લઈ લેવાનું. એવું લાગે તો ઉમેરી દેવાનું. હા, એવું ના થાય કે પછી આપણે નાખવાનું રહી જાય. 10 લીટર શું લેવાનું? ગૌમૂત્ર. ગૌમૂત્ર એટલે કઈ ગાયનું? દેશી ગાયનું. એના માટે શું જોઈએ? ગૌમૂત્ર તો આપણે તો લઈએ પણ થોડું પાછળ જઈને ડૂલ લઈને તો મળે જ. વાટ જોઈને તો બેહાઈ નાખો દઈએ, ઓછા હોય. જેમ કે જીવામૃત બનાવીએ તો જીવામૃતનો મતલબ શું હોય? જીવવાનું અમૃત ને. તો જેમાં જીવો જ ના હોય, ઓછા હોય, તો એવું આપણે શું કરીએ? જેમ કે કપડાં ધોવાનું મશીન લેવા જઈએ તો આપણે કયું મશીન પસંદ કરશું? કે 1 કલાકમાં ધોઈ નાખે કે 5 કલાકમાં ધોવાયું? 1 કલાકમાં. તો આપણા ખેતરમાં 5 દિવસમાં એકદમ બધું ખેતરમાં મસ્ત બનાવી નાખે ખાતર, એવું જીવામૃત આલવું છે કે પછી 50 દિવસે? એટલી વારમાં તો પાકી જાય. એટલે વધારે જીવો આપણે ગૌમૂત્રમાં હોય. એટલે આપણે દેશી ઓલાદની જે ગાય હોય, દેશી ઓલાદમાં કઈ હોય? ગીર હોય, કોકરેજ હોય. આ કઈ છે? આ ગીર છે. કોકરેજ દેશી તો ખરી, પણ ગીર કહેવાય કે કોકરેજ કહેવાય? હા,
ગીર એ તો લાલ આ તો આપણે જે દેશી ગાય હોય એનો જરણનો ઉપયોગ આમાં કેટલો 10 લીટર એ આપણે પ્રેક્ટિકલ લખાવાનું ને એ બધું આપણે 1 વાગ્યા પછી કરશું. હાલે આપણે મોટું મોટું સમજી લઈએ. બીજું 2 કિલો દેશી ગાયનું તાજો સાણ અને કડવા લીમડાના પાન કેટલા 10 કિલોગ્રામ. હવે આ જે પાણી લીધું એને આપણે 48 કલાક સુધી કોથળામાં ઢોકી રાખવાનું અને રોજ અને સવારે 2-2 મિનિટ આપણે એને હલાવવાનું છે. ત્યારબાદ આપણે કપડાથી ગાળીને એનો ઉપયોગ કરી શકાય. લીમડો તો આમ ખબર છે ને લીમડો કયો છે લીમડો હાર્યા પછી હા આમાં મોટો ફાયદો એ છે કે જીવામૃત આપણે કેટલા દિવસમાં ઉપયોગ કરવો પડે 15 દિવસમાં તો આપણા 6 મહિના સુધી આપણો ઉપયોગ આમાં સા છે ખાટી સા છે તો જો ઉપર આસ આવી ને તો એ આસ આપણે ગાળીએ અને ખેતરમાં છંટકાવ કરી શકાય જો ફૂગ જગ્યાએ હોય તો. આમાં ઝરણ છે એડવાન્સમાં ઝરણ લાઈન મૂકી દીધું હોય ખેતરમાં જવા દેવું હોય તો જવા દેવાનું. અને આમાં જે છે આ વેસ્ટ જેવી કમ્પોઝના જે બેક્ટેરિયા છે ને જે વાત કરી ને ગોળને બંને નાખ્યું હોય અત્યારે નાખવાના જ છે. આ કેમ નાખવાના છે કે પેલા આપણે ઉકળો છે ને અત્યારે ઠંડુ હવામાન કરું આમ તો ચોમાસાની શરૂઆતમાં નાખી દેવા જોઈએ પણ અત્યારે હવે આપણે પડ્યા તો અંદર બનાવી દઈએ અને આને શું કરવાનું ઉપર ફુવારા 4-5 ફીટ કરી દેવાના એ વેન્ચુરીથી ઉપર નાખી દેવાના તો આખું જે ખાતર છે એકદમ હળી જાય પૂરેપૂરું.